શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં વિકરાળ આગ લાગી હતી। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટનું કોમ્પ્લેક્સ આગની ઝપેટમાં આવ્યું છે। છેલ્લા 5 કલાકથી આગ લાગી છે અને ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ગઈકાલે પણ આગ લાગી હતી અને સતત આજે બીજા દિવસે પણ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી છે, જેમાં 800 થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી છે। માર્કેટની અનેક દુકાનોમાં આગથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। વેપારીઓ નુકસાન જોઈને રડી પડ્યા હતા। બ્રિગેડ કોલ હાલમાં જાહેર કરવામાં આવ્યો છે। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, 800 થી વધુ દુકાનો ઝપેટમાં આવી છે, કોઈ નુકસાનીનો આંકડો સામે આવ્યો છે અને હાલમાં આગ પર કાબુ મેળવતા હજી કેટલો સમય લાગી શકે છે? जी बिल्कुल बात करिए तो सवारे 8 वाग्यानी आजूबाजू जे आग लागी हती ते आग छे जे हजी पण बेकाबू छे अने विकराळ स्वरूप धारण कर्युं छे। આગના ગોટા છે તે દૂર દૂર સુધી દેખાય છે। અત્યારે જે આગ પહેલા લાગી હતી તે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની ફ્રન્ટ સાઈડ પર લાગી હતી, પરંતુ આગ છે તે ધીમે ધીમે હવે પાછળની સાઈડ પસરી છે। જોઈ શકાય છે કે ધુમાડાના ગોટે ગોટા 5 થી 10 કિલોમીટર દૂરથી દેખાઈ રહ્યા છે। છેલ્લા 5 થી 6 કલાક થઈ ગયા છે, પરંતુ આગ છે તે કાબુમાં નથી આવી રહી। ફાયર વિભાગ છે તે સતત પાણીનો માળો ચલાવી રહ્યો છે અને બ્રિગેડ કોલ પણ જાહેર કરવામાં આવ્યો છે। સુરત શહેરની તમામ જે ફાયર વિભાગની ગાડીઓ છે તે અહીં બોલાવવામાં આવી છે, સાથે જ જે પ્રાઇવેટ કંપનીની ગાડીઓ છે તે પણ બોલાવવામાં આવી છે, પરંતુ આગ છે તે કાબુ નથી આવી રહી। સાથે જ વાત કરીએ તો 800 જેટલી દુકાન છે તે આ આગની ચપેટમાં આવી ગઈ છે અને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વેપારીને વારો આવ્યો છે। વેપારીઓ વહેલી સવારે અહીં આવ્યા હતા, પરંતુ જે કહેવાય કે તેમને માલ સામાન કાઢવાનો સમય નહીં મળ્યો હતો। વાત કરીએ તો બેઝમેન્ટની અંદર ગઈકાલે આગ લાગી હતી। આ આગની અંદર એક વ્યક્તિનું મોત પણ થયું હતું। ફરીથી બીજા દિવસે 8 વાગે આ આગ શરૂ થઈ હતી અને જોતજોતાના રૂપે જે આગ છે તેને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આજુબાજુની તમામ ટેક્સટાઇલ માર્કેટમાં આગ નહીં પસરે તે માટે પણ તકેદારીના પગલે રૂપે જે કહેવાય કે પગલા ભરવામાં આવ્યા છે, પરંતુ અત્યારે જોઈ શકાય છે કે કઈ રીતના આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને સંપૂર્ણ રીતે આ જે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ છે તે અત્યારે બળીને ખાક થઈ ગઈ છે અને આ આગની અંદર કરોડો રૂપિયાનું વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સાથે જ વાત કરીએ તો હવે આગ ક્યારે કાબુમાં આવશે તે કોઈ પણ ચોક્કસપણે જે કહેવાય કે કહી નથી શકાતું, કારણ કે આગ ધીમે ધીમે વધુ પસરી રહી છે। જી બિલકુલ, આભાર મનીષ તમામ વિગતો માટે।